હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દેવાજ ખવડ અત્યારે ખોલિયામ સરસાની અંદર છે, કારણ કે મિત્રો વાત કીધો તેમની ગાડી ઉપર જે હુમલો થયો છે, જે આ મિત્રો વાત કીધો તેમના ડ્રાઈવર સાથે જે કરવામાં આવ્યું છે, હવે મિત્રો વાત કીધો જે વ્યક્તિઓ કર્યું છે એ ખોલિયા મિત્રો અત્યારે માથાભારી વ્યક્તિ છે એવું મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા છે વાયરલ। જે આ મિત્રો વાત કીધું આગળ શું શું માહિતી મળી રહી છે, કોણ છે, બધી જ માહિતી આ વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું। પણ એની પહેલા સૌથી પહેલા ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે। હવે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે 3-4 લોકોએ દેવાજ ખવડના ડ્રાઈવર સ્કોર્પિયો ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ટોપિક ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। હવે મિત્રો ઘણા બધા લોકો આ વિશે મિત્રો વાત કીધો વધારે ચર્ચા કરીને વધારે મિત્રો ખુલાસાઓ કરી રહ્યા છે। આની અંદર મિત્રો વાત કીધો ન્યૂઝ રૂમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આની અંદર જે મિત્રો વાત કીધું સામેલા વાળા પક્ષના જે લોકો છે એ માથા ભારે છે। હવે મિત્રો વાત કીધું આની અંદર શું છે, શું મિત્રો વાત કીધું આવનારા ટાઈમમાં વળાંક આવશે મોટો, આવનારા ટાઈમમાં સમાધાન થશે કે પછી આવનારા ટાઈમમાં મિત્રો નવા ખુલાસાઓ થશે, જે આ વાત કીધું ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા લોકોને જણાવી દઉં, આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ વિરોધ કરતા નથી, કોઈને પણ નીચે દેખાડવા માંગતા નથી, પરંતુ ભાઈઓ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે, જે સોશિયલ મીડિયાની અંદર અમને માહિતી મળતી હોય છે એ અમે તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર 1,30,000 લોકો જે જોડાયેલા છે ને તેને ભાઈ સાચી જાણકારી મળે। હવે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે મિત્રો વાત કીધો તારીખ 20-21 ના રોજ દેવાજ ખવડના ડ્રાઈવર ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ખુલ્યા મિત્રો વાત કીધો અત્યારે ભાઈ બંને સાઈડમાં કેસ પણ થઈ ગયા છે। દેવાજ ખવડ ઉપર પણ મિત્રો કેસ નાખવામાં આવ્યું છે 8 લાખ રૂપિયાની છેતરપિંડીનો, સાથે મિત્રો વાત કરીએ સામેલા પક્ષની અંદર પણ કેસ નાખી દેવામાં આવ્યો છે। હવે મિત્રો વાત કરીએ તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। બાકી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સામેલા પક્ષવાળા છે એ માથાભારી છે, બાકી આપણે એના વિશે કંઈ પણ કહેવું નથી ભાઈ, આપણે કોઈને પણ જાણકારી વગર કોઈને પણ કંઈ કહેવાય નહીં ભાઈ, પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે તે તમારા સમક્ષ લાવી રહ્યો છું। બાકી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।